હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં ઘરની ઇમારતની બનાવટથી લઈને ઘરની સજાવટ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુના નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘરમાં પૈસા રાખવાની જગ્યા એટલે કે તિજોરીને લઈને પણ ઘણા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ઘરમાં પૈસા રાખવા માટે તિજોરી ખાસ જગ્યા છે. તેને સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ સ્થાનને લઈને ખાસ ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે. તિજોરીની નજીક કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. અમુક વસ્તુઓ તિજોરીની આસપાસ ન રાખવી જોઈએ. 1. સાવરણી. હિન્દુ ધર્મમાં તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આથી તિજોરી પાસે સાવરણી રાખવી જોઈએ નહીં. આ વસ્તુને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાવરણીને તિજોરી પાસે રાખવાથી ધનનો નાશ થાય છે. તેથી સાવરણી તિજોરી પાસે રાખવાથી આર્થિક પતન થઈ શકે છે અને ઘરમાં તંગી આવી શકે છે. 2. ગંદા વાસણો. જે જગ્યાએ સ્વચ્છતા રહે છે ત્યાં માં લક્ષ્મીનો વાસ હોય છે. જ્યાં ગંદકી હોય ત્યાં ધનની દેવી લક્ષ્મી આવતી નથી. તિજોરીની પાસે પણ સ્વચ્છતા રાખવી જોઈએ. તિજોરી પાસે ક્યારેય ગંદા વાસણો ન રાખો. આ વાતને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસા આવતા નથી. જો તિજોરીની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવામાં આવે તો તિજોરીમાં દેવી લક્ષ્મીનો વાસ થશે અને પરિવારમાં સુખશાંતિ રહેશે. 3. કાળા વસ્ત્રો. કાળા વસ્ત્રોને તિજોરી પાસે રાખવા ન જોઈએ. આવું કરવાથી ધનનો નાશ થાય છે. કાળા કપડામાં ઘરેણાં કે પૈસા ક્યારેય ન બાંધવા જોઈએ. આ ભૂલથી ઘરની આર્થિક સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત ઉત્તર દિશામાં તિજોરી ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં તિજોરી રાખવી યોગ્ય નથી. ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે. ઉત્તરના બદલે દક્ષિણમાં તિજોરી રાખવી શુભ છે.